આજે તો જો થેપલા બનાવવાના છે તો મેં કીધું હે ને થેપલા પહેલાં કરી નાખું પછી બીજું બધું કામ કરી. આ થેપલાનો મેં કીધું આ લોટ છે, લોટ કાલે ધરાવ્યો હે નાહી ધોયા સિવાય કરાય નહીં, પૂજા હોય અમારામાં એટલે અમે નાઈને જ કર્યા. અને લોટ ચોખ્ખો હોવો જોઈએ, વાપરેલો લોટ ન લઈએ અમે. આ છે ને આ બજારે ધીમે ધીમે આ લોટ મેં કીધું બાંધી લો ને આમાં એને મોણ દઈને રાખી દેવાનું તેલનો. અને તમે ગોળનું પાણી તો પહેલાં જ કરી નાખ્યું. ચાલ્યો ગોળ તો મેં પહેલાં જ પલાળી દીધો હતો. ગોળ મેં તો પલાળી દો ને તો એ પલળી જાય ને. આ ગોળવાળા મીઠા થેપલા કહેવાય. અમારા સાતમ માથે ગોળના મીઠા થેપલા બનાવીએ. તો હું કહેતો ખબર પાણી નાખવું નથી, ખાલી તેલનો મોણ દઈ દેવો છે અત્યારે. જો આ તેલ છે ને આટલું જ તેલ લીધું છે મેં, જાજુ નહીં. આ તેલનું મોણ દઈ દેવાનું, પાણી હમણાં નાખવાનું નહીં. આ બહુ જાજા થેપલા નથી બનાવવા, થોડાક થૂક પૂરતા જોઈએ. મારે કાલે ઉપવાસ હોય એટલે ઠંડુ ખાવાનું હોય ને. થેપલા એકદમ સોફ્ટ થાય, છોકરાઓથી નકર હોય ને બહુ હાર્ડ થઈ જાય, છોકરાઓ તૂટે એની કડક થઈ જાય ને થેપલા તો છોકરા ખાઈ ના હાગે. કોઈ ગઈઢા માણા હોય એ ખાઈ ના હાગે. એટલે મેં તો આવી રીતના કરીએ ને તો થોડાક સોફ્ટ થાય થેપલા. જો ગોળનું પાણી થઈ ગયું છે, ગોળના પાણીને હું ગાળીને નાખી. ગોળમાં કાકરી હોય ને તો આવી જાય એટલે ગોળનું પાણી થોડું થોડું કરી ગાળી. હા જો બધું પાણી નાખી દીધું અને હમણાં લોટ બંધાઈ જાય. જો લોટ બંધાઈ ગયો છે. આજે રાંધણ સળ છે ને ત્યારે કરી લો પછી થેપલા વણી નાખો. હજીના 5 લાડવા બનાવ્યા છે બરાબર. એ પહેલાં તળવાના પછી થેપલા બનાવવાના. આ પૂર્યા હમણાં થઈ જાય થેપલા, વાર નહીં લાગે. લોટ સરસ બંધાણો છે ને એટલે મસ્ત થાય. આમાં હે ને લોટ નહીં લગાવવાનો, તેલથી જ થાય. આ થેપલા સરસ થઈ જાય. જો હમણાં થેપલા બનાવવા માં હોય ને તો બહુ મજા આવે. માં બહુ જ સરસ થેપલા બનાવે. મેં મા પાસે શીખા, પણ માં જેવા મારથી ન થયો થેપલા. છોકરા એમ જ કે અમને નાનીને થેપલા ભાવે, એમ પપ્પા એમ જ કે અમને નાનીના થેપલા ભાવે, અમને આ તારા હાથના નથી ભાવતા બહુ. તમે તો એમ કંઈ કંઈ કેમ કંઈ સારા થઈશ, પણ માં જેવા તો ન જ થાય એમ. માના સરસ થાય થેપલા. જો કેટલા થેપલા બનાવ્યા? આજે આટલા બની ગયા. હવે અમે હે પહેલાં તેલ મૂકી આવું ને પછી બાકીના બીજા બધા બનાવું. આટલા બની ગયા. ઘણા બની ગયા. હા હમણાં બની જાય, કંઈ વાર નહીં લાગે. કરવા માટે થેપલા કરવા માટે તેલ મૂકી દઈએ. આજે તેલ નાખી દો આમાં, હમણાં થઈ જાય થેપલા. તરી લઉં ને ગરમ થતું થાય ને તો એટલા બાકીના થેપલા પૂરા કરી આવું. હાલો હવે છે ને પહેલાં લાડવા થેપલા તરવા જાઉં. પહેલાં લાડવા તરી લઈ. 5 લાડવા તરી લઈને પછી થેપલા તરવાના. અને હું થેપલું મૂકી દઉં છું તરવા. ગોળવાળા હોય ને એટલે થોડી વાર લાગે. સરસ થેપલા થયા. ઉફા ને આ ઉફે જો. અને આ પડવાળા થેપલા થયા છે. જો આ થેપલું થઈ ગયું છે. હવે એને આવી રીતના કરી. આ થેપલું બની ગયું એમ ને? બ્રાઉન બનવા દેવાનું. હા એ શેકાઈ ગયું સરસ. તો આ થેપલા નાખીએ તો તેલ ઠંડુ થઈ જાય એવું હોય? ના એવું ન હોય, પણ આ હું ગોળવાળા હોય ને તો થોડીક વાર લાગે. સમજે આમ તો થવા માંડ્યું. જો કેવું સરસ થયું. ફેરવી નાખવાનું તરત પછી. જો આવતા વર્ષે તું બનાવી છે. હા આ વખતે તો પેલી હાઈ તો મતી તારે અહીંયા આવવાનો હતો. આવતા વર્ષે તું બનાવી છે થેપલા. થોડાક જાડા હોય ને તો ગઈઢા માણાને પોચા એકદમ પડે, છોકરાઓને ખાવા મજા આવે. આપણે રીસાનભાઈને બહુ ભાવે જાડા થેપલા હોય ને તો. હા સરસ થઈ ગયા. થઈ ગયા. વર્ષે તું જ બનાવે? આવો દર વર્ષે હું જ બનાવું. જો કેવું સરસ થયું હે ને? સરસ થઈ ગયા. તેલ થઈ ગયું એટલે જલ્દી બને. થઈ ગયું ને એટલે જલ્દી બનવું. તેલ થોડુંક થયું નહોતું. સમજે? હે રીશાન, હાય ગુડ મોર્નિંગ. સરસ. હાલો તો હું બીજા બનાવી નાખું. રીશાનભાઈ થેપલા બનાવવા માંડ્યા. હા રીશાનભાઈ જો આ રાખ. રીશાનભાઈ જો થેપલા વણ નાખો બેટા. થેપલા વણ નાખો. રીશાન જો માસી બોલાવે જો. હાય. આ જો આપણા થેપલા બની ગયા છે. થેપલા બની ગયા છે, હજી થોડાક બાકી છે. ઈ તાર કરવાનું થાય કેમ કે આ ભાઈ ઉઠી જાય એટલે મને કરવાય નહીં દે ને વણવાય નહીં દે. બે થેપલા ખાલી બાકી રહેશ, બાકી બધા થઈ ગયા છે. બરોબર, તું 2 થેપલા વણી નાખજે. હા જો અમારા સાતમના થેપલા બની ગયા છે. આજે અમારા રાંધણ છઠ હતી તો અમારું બધી રસોઈ થઈ ગઈ. ખાલી શાક ને એવું બરું બનાવવાનું છે તે હાઈ બનાવી નાખશું.